લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતની ટી&ટીવી સાર્વજનિક વિદ્યાલયના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય જગદીશ કુમાર પરમારનો સેવાનિવૃત્ત સમારોહ યોજાયો. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગોપીપુરા સ્થિત ટી&ટીવી સાર્વજનિક વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 34 વર્ષ સુધી મદદનીશ શિક્ષક તથા ઇન્ચાર્જ આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક સેવા પ્રદાન કરનાર શ્રી જગદીશ કુમાર પરમારનો સેવાનિવૃત્ત વિદાય સમારોહ તારીખ 28 એપ્રિલ 2026ના રોજ મંગળવારે શાળાના પ્રવૃત્તિ હોલમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી અભય દિનેશભાઈ ધનિક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં શ્રી પરમાર સાહેબના માર્ગદર્શન અને શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી આશીષ વકીલ, નિવૃત્ત કલેક્ટર અને પ્રકૃતિ પ્રેમી શ્રી આર.જે. પટેલ, શાળાના આચાર્ય શ્રી કિશોર પટેલ, શાળા વહીવટી અધ્યક્ષ એડ. પ્રશાંત સરૈયા, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ શ્રી મુકેશ વરિયાવા અને ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર મુકેશ ગંજીવાલાએ મંચ શોભાવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી કિશોરભાઈ પટેલે પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરી સૌ મહેમાનોને આવકાર્યા હતા અને શ્રી જગદીશભાઈની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવી હતી. ત્યારબાદ શ્રી જગદીશ પરમારની લાંબી અને નિષ્ઠાપૂર્વકની શૈક્ષણિક સેવાઓની કદર કરતા શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા તેમનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થઈ રહેલા શ્રી જગદીશ પરમારે પોતાના પ્રતિભાવોમાં 34 વર્ષના સ્મરણો વાંગોળ્યા હતા અને સહકર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ તરફથી મળી રહેલ પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના મંત્રી શ્રી કેતન લવિંગિયા, શ્રી જનક જોશી, શ્રી અજય ખડાવાળા, શ્રી હિમાંશુ રસકપુર, શ્રી અમોલ પટેલ, શ્રી કમલેશ પારેખ, શ્રી શિરીષ લાકડાવાળા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન અને ભૂતપૂર્વ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, શ્રી પરમારના પરિવારજનો, સમાજના અગ્રણીઓ અને આર્ટ ઓફ લિવિંગના કોઓર્ડિનેટર તથા સભ્યો અને વાલી શિક્ષક મંડળ ખાસ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખૂબ જ ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. હા, પ્રશાંતભાઈ બોલો, આપનું નામ? પ્રશાંત અશ્વિનલાલ સરૈયા. આજે જે પ્રોગ્રામ હતો એ વિશે કોઈ થોડી માહિતી આપશો? હા, ચોક્કસ. કેમ હું ચેરમેન સ્થાનિક વહીવટી સમિતિ ટી&ટીવી ગોપીપુરા વિદ્યાલય સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ શાળામાં હાલમાં હું ચેરમેન તરીકે હું ફરજ મારી નિભાવી રહ્યો છું. આજના જે કાર્યક્રમ સન્માન સમારંભ હતો જગદીશભાઈ પટેલની સમારંભ હતો, ખરેખર ખૂબ યાદગાર અમારા માટે. મારા જે ચેરમેનશીપના કાર્યક્રમમાં એમણે જે પ્રિન્સિપલ તરીકેની કે શિક્ષક તરીકેની જે કંઈ પણ જવાબદારીઓ નિભાવી છે તે ખૂબ ખરેખર પ્રશંસનીય છે. એના થકી મારા જે ચેરમેનશીપમાં છે એમને મદદરૂપ હું જે રીતે થઈ રહ્યો છું અને મને જે રીતે શિક્ષક તરીકે મદદરૂપ થઈ રહ્યા તેમ હું યાદ રાખી શકું એમ છું અને હું ભૂલી શકું તેમ નથી. શાળાના જે કંઈ પણ કાર્યો એમણે કર્યા છે પ્રિન્સિપલ તરીકે કે આ શિક્ષક તરીકે તે ખરેખર ખૂબ પ્રશંસનીય છે. એમની જે કંઈ પણ વિદાય છે તે ખૂબ દુઃખદ બાબત છે અમારા માટે, પણ સુખદ એટલા માટે છે કે એ નિવૃત્ત થઈ રહ્યા છે અને એમનું જીવન હવે નિરામય, સુખમય અને તંદુરસ્ત નીવડે એવી અમારી સમગ્ર શાળા પરિવાર તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પરિવાર તરફથી હું એમને શુભેચ્છા પાઠવું છું અને એમની વિદાયને ખૂબ સારી રીતે તંદુરસ્ત એવી આશા રાખું છું. થેન્ક યુ સર. હા, જગદીશભાઈ પરમાર સાહેબ. જય ગુરુદેવ. હું જગદીશભાઈ મધુભાઈ પરમાર 14 સપ્ટેમ્બર 1992 આ શાળા એટલે કે ટી&ટીવી સાર્વજનિકપુરા જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા એટલે સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલી છે અને આ શાળા 138 વર્ષ જૂની છે. આ શાળામાં એક શિક્ષક તરીકે કામ કરવાનું મને 34 વર્ષ સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ મારા માટે ખૂબ ગૌરવ અને આનંદની વાત છે. 34 વર્ષની કારકિર્દીમાં અનેક બાળકોને જીવન ઘડતરના પાઠ મેં રહ્યા છે, શ્રેષ્ઠતમ બનવા માટેના પ્રયત્ન કર્યા છે, જીવન જીવવાની કળા એમને શીખવી છે, પર્યાવરણ પ્રત્યે એમને રસ પેદા કર્યો છે અને આ શાળાને પણ
ભૌતિક સુવિધાઓ સારી મળે અને વિદ્યાર્થીઓ આ ભૌતિક સુવિધાઓને જાળવી રાખે અને પોતે શ્રેષ્ઠ કારકિર્દી પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો કર્યા છે. ત્યારે આ 34 વર્ષની કારકિર્દીમાં શાળા દ્વારા અને સોસાયટી દ્વારા આ મારો નિવૃત્તિ વય મર્યાદાને કારણે સન્માન સમારંભ રાખવામાં આવ્યો અને મને ખૂબ આનંદ છે એ વાતનો કે સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સોસાયટીના અધિકારીઓ, ચેરમેનશ્રી, શાળા વહીવટી સમિતિના સભ્યો, અધ્યક્ષ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો અને મને ખૂબ આનંદ છે. અને મેં જ્યારે મારા મુખ્ય મહેમાન તરીકે આવનારા શ્રી આરજે પટેલ સાહેબે મને કહ્યું હતું કે નિવૃત્ત નહીં રહેવું, પ્રવૃત્ત રહેવું છે અને મેં વચન આપ્યું છે કે હું પ્રવૃત્તિ અને સમાજ સેવામાં જોડાયેલો રહીશ. અને તમને પણ કહું છું કે સામાજિક સેવા જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ સમાજને હું આપતો રહીશ. થેન્ક યુ સર. આચાર્ય શ્રી કિશોરભાઈ. નમસ્કાર, હું કિશોર પટેલ, TNTV સાર્વજનિક વિદ્યાલય જે મિડલ સ્કૂલ નામથી ગોપીપુરા વિસ્તારમાં ફેમસ છે. આજે અમારી શાળામાં મદદનીશ શિક્ષક અને કાર્યકારી આચાર્ય તરીકે શ્રી જગદીશભાઈ પરમાર સાહેબ છેલ્લા 34 વર્ષથી આ શાળા સાથે જોડાયેલા છે. એમના સમયમાં આ શાળાની અંદર ઘણા બાળકોનું ઘડતર થયું છે અને ઘણા બાળકો આજે ઉચ્ચ કક્ષા સુધી પણ પહોંચ્યા છે. આજે તેઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. એમનો આજે શુભેચ્છા વિદાય સમારંભ અમારી શાળામાં યોજવામાં આવ્યો હતો અને ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, ભૂતપૂર્વ શિક્ષકો, આચાર્યો આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા. એમની સાથે મારો 15 મહિનાનો સેવા કરવાનો મોકો મળ્યો. એમની કાર્ય કરવાની સૂઝ, એમનું આવૃત, એમનું કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન, AI વિશેનું જ્ઞાન સૌથી વિશેષ છે. એમની પાસે ઘણું બધું શીખવા મને મળ્યું છે અને ખરેખર આ શાળા માટે અને અમારા સૌ સારા પરિવાર માટે જગદીશભાઈની ખરેખર ખોટ પડશે જ અમને, એવું અમે દિલથી માનીએ છીએ. પણ વયમર્યાદા છે એટલે નિવૃત્ત બહુ જરૂરી છે. નિવૃત્તિ એ માત્ર અંત નથી પણ નવીન શરૂઆત કરવાની એક તક છે. હવે સર પોતાના પરિવારને સમય આપશે, પોતાનું નિવૃત્તમય જીવન સારી રીતે વિતાવશે એવી પ્રભુને પ્રાર્થના. આ સાથે થેન્ક યુ સર.